મીરુ, એ મીરુ, હું છે પણ મીરું મીરું કરો છો ક્યારના? બોલો. તું કેદીની કહેતી હતી ને કે મને ટાઈમ નથી આપતા, મારી પાસે બેસતા નથી, એટલે મેં તને મારી પાસે બેસવા બોલાવી. તે સારું કર્યું ને તમે. શું સારું કર્યું? એક તો બોલાવી તો કે સારું કર્યું? એમ નથી, એક તો તમે એક વર્ષમાં એક વખત પાસે બેસવા બોલાવો છો, એમાં એમ કહો કે ગણાવી દો કે મેં તને બેસવા બોલાવી એમ. એક વર્ષમાં એક વારે પણ તને મેં પ્રેમથી બોલાવી ને. હા હવે બહુ ડાયા, બોલો શું કામ હતું? હવે તું જે સેટિંગનું કહેતી હતી ને, તો મેં મોટા ભાઈ સાથે વાત કરી લીધી છે અને તારી બેનનું ગિફ્ટનું સેટિંગ થઈ જશે. અરે વાહ, થેન્ક યુ સો મચ. તો સારું, તો તમે સેટિંગ કરી લીધું છે ને? હા હા, તો આપણે પછી જઈ અને ગિફ્ટ લઈ આવશું. અત્યારે હું કામ કરી લઉં. હા ભલે, આપણે ક્યારે લેવા જશું? ફ્રી થઈને જાશું. હા તો વાંધો નહીં, તો હું કામ કરી લઉં ફટાફટ. હા હા ભલે. હા બા, આ પાણી ગરમ થાય પછી તમારા માટે ચા બનાવી દઉં? ના ના, મારે ચા નથી પીવી. કેમ? મારે સુગર વધી જાય છે, વધારે ચા પીવું છે. અરે શું કામ ચિંતા કરો છો? તો ચિંતામાં બધું છે ને, ડાયાબિટીસ વધી જ જાય ને. કેટલીક વાર તમને ના પાડું છું કે ચિંતા ન કરો. બા તમને શેની ચિંતા છે મને તો કહો. અને તને મેં કેટલી વાર કીધું છે તારે વાળ બાંધીને રાખવાના? અરે ઘણી ભૂલી વાર સમજાવું છું ને તોય નથી માનતી મીરલ. પણ ભાભી, એ તો ઘરે છું કે નહીં એટલે મેં વાળ ખુલ્લા રાખ્યા છે. પણ ભાભી એટલા માટે કહે છે કે આ બધા વાળ ખરે ને રસોઈમાં પડે, ખાવામાં આવે. હું તો સાવ ભૂલી ગઈ. તો કાંઈ નહીં. પછી હવે બાંધી દેશે. હા હવે બાંધી દઈશ. બા, હું તમને એક વાત કરવા આવી. શું વાત છે બેટા, બોલ ને. એમ પપ્પા એ વાત કરતા હતા કે આપણી છેડાવાળી જમીન છે ને, એમને કંઈ વેચીને કંઈ કરવું છે. હવે મેં એમની વાત માની જ નથી. મેં એમને કીધું કે જમીન વેચવાની કોઈ જરૂર નથી. હું બાને વાત પહેલાં પૂછી લઈએ, પછી તમારે જે કરવું એ કરજો. તો બા, આપણી દાદા વખતની જમીન છે બા. એને પપ્પા આમ કામ બોલે છે, મને કાંઈ સમજાતું નથી. ભાઈ કેમ એવું કહે છે કે જમીન વેચી દઈએ એમ? આપણી તો કેટલા વર્ષો જૂની જમીન છે ને, ભાઈને આવો વિચાર કેમ આવ્યો હશે? માથે બધું લેનું થઈ ગયું છે ને, પણ બા, એટલે 7 લાખનું જ છે. એના માટે કંઈ આપણે લાખોની જમીન ન વેચવાની હોય. તો બધી ના વેચવાની હોય ને, એકાદ વીઘું કેતો હશે. હવે મને તો વાતની બરાબર ખબર નહીં, પણ હું એમ કહું છું કે 1 વીઘું વેચવાનું હોય કે આ થોડું વજન છે ને આપણે માથે એ હળવું થઈ જાય. પણ તમે ના પાડો ને બા, મને સંકેત કંઈક ઊંધા જ આવે છે. એના પપ્પા જો ઊંધા કોઈ કામમાં ફસાઈ ગયા ને તો પછી લોચા પડી જાય. ના ફસાય. અરે આપણે એ મામાને ત્યાંથી પણ લાખ રૂપિયો લીધો તો ને, તારા સસરા બીમાર થયા ત્યારે, તો મામાના દીકરાનો ફોન આવ્યો હતો કે ઓલા કોઈ પૈસાનું થાય તો કર દો ને. અને બા, જમીન વેચવાની શું જરૂર છે? આપણે બધા મહેનત તો કરીએ જ છીએ ને. મહેનત કરશું તો ભરાઈ જશે. તો મેં એમ કહ્યું છે કે ફુવાને વાત કરીને પછી તને કહું છું. તો તારા સસરા કહેતા હતા કે આપણે આ પાક થશે ને એ વેચાશે ને, એ પૈસા આવશે ને એમાંથી દઈ દઈશું. હવે હું થવા બેઠું છે મને કાંઈ સમજાતું નથી. એ જ હું એ વિસ્તારમાં અહીંયા બેઠી છું. મને વિસ્તાર આવ્યા જ કરે છે બધા ઘરના જ. કોણ જાણે કોની નજર લાગી ગઈ. હરી ભર્યું ઘર હતું, કાંઈ ટેન્શન નહોતી. અને આ દેણાવાળી વાત કહીને તો મને લોચામાં પાડી દીધી. હું વિચારમાં પડી ગઈ બા કે આ જમીન વેચવાની વાત કાં કરતા હશે. પણ ભાભી, મોટા ભાઈએ કાંઈક વાત કરી હશે તો સમજી વિચારીને જ કરી હશે ને. વાત તો મિરલ તારી સાચી જ છે. તારા મોટા ભાઈ બહુ સમજુ વ્યક્તિ છે. એ કાંઈ એમને એમ બોલે એવા છે જ નહીં. તો પછી પણ તોય બા, હું તો તમને એક જ વસ્તુ કહીશ કે તમને જમીન ન વેચવા દો એમને. હા, એ વાતથી તો હું પણ તમારી સાથે છું કે જમીન આપણે ના વેચવી જોઈએ. જોઈએ હવે હું મારા દીકરા હારે વાત કરી જોઈશ ને સમજાવીશ કે બને તો કોઈની પાસેથી થતા હોય તો અમને લઈ લો, પછી આપણો પાક તો થવાનો જ છે ને, એમાંથી દઈ દેવાના છે ને દેવાના છે. હા હા, પણ એમનો પેલો દોસ્તાર છે ને ગોવિંદ કરીને, એને આમને કંઈક ચડાવ્યા છે જમીન વેચવા માટે. હા, એટલે આને છે ને આમના મગજમાં આ વાત જમીન વેચવાની આવી ગઈ છે. અને બા, મને ખરેખર કહું ને તો બહુ ડર લાગે છે. એ ગોવિંદ છે ને હારો નથી. મેં એના વિશે ઘણું ખરું સાંભળ્યું છે.
પણ બધું થોડી બધી બેસે તો એ બધી જમીન તો આપણે અરે એટલી ભાઈ જ વ્યાજખોર છે. એ વ્યાજે રૂપિયા ફેરવે છે ને એટલે એના પપ્પાને એને કાન ભર્યા છે આવી રીતના. ના એના માટે તો નહીં વેચવા દઉં હું. એના માટે નાશ પાડીશ. આ ગોવિંદને શું જરૂર છે આપણા ઘરમાં દખલ અંદાજી કરવાની? જેમ ચાલતું તું એમ ચાલવા દીધું હોત તો. ના એના માટે તો ના જ પાડીશ. તમે વાત કરજો. મેં એમને કીધું છે કે બાને પૂછ્યા વગર કાંઈ નથી કરવાનું. તમે તમારી રીતના કડક શબ્દોમાં ના પાડી દેજો કે આપણે કાંઈ કરવાનું થતું નથી. હા, અને દેણું છે એ તો આપણે કામ કરીને ભરી દેશું. જમીન વેચવાની શું જરૂર છે? બા વાત તો હાસી જ છે. હું દરણું લેવા જાઉં છું. હા હો ને? અંબાડીને જાજે. હા. હાલો ત્યારે હું અહીંયા થોડુંક કામ છે એ પતાવીને. હા હા તું રોટલા ગળ, હું આંગણામાં જાઉં છું. હા, કાંઈ વાંધો નહીં. હે ભગવાન. એક તો આ મંદી ભવડો લઈ ગઈ છે અને ઘંટી જેમ તે બગડે રાખે છે. શું કરો છો? આ જો ને ઘંટી. કોક દિવસ મારી પાસે બેસાય. બેસવાનો ટાઈમ ક્યાં છે? તમારે જ આખા ગામનું કામ છે. આ બધા શું નહીં કરતા હોય? બધાય કામ તો કરતા જ હોય પણ ઘરનું કામ છે તો કરવું તો પડશે ને. પણ મારી માટે તમારે સમય તો કઢાય ને થોડોક. કાઢશું. કાઢશું. લગ્ન કર્યા છે તો તમારે સમય નહીં આપવાનો અમને, અમારી વાતે નહીં સાંભળવાની. શું વાત છે કે? એક જરૂરી વાત છે. બોલ. સાંભળશો ને? અરે સાંભળવા તો મેં તને કીધું. તો વાતમાં એવું છે કે મારી માસીની છોકરી નથી પેલી ટિંકલ, હા હા એના લગ્ન છે હમણાં. બરાબર. તો મારે એને મોટી ગિફ્ટ આપવી છે. પણ તારે એને મોટી ગિફ્ટ આપી છે પણ અત્યારે તને ખબર છે મીરુ આપણી પાસે પૈસાની વ્યવસ્થા નથી, ધંધામાં પણ કાંઈ નથી, રોજનું લાવીને રોજ ખાઈએ છીએ તો આપણે એને મોટી ગિફ્ટ કઈ રીતે? પણ જો આપણા લગ્ન થયા ત્યારે એણે મને મોટી ગિફ્ટ આપી હતી તો હવે મારે આપવી જ પડે ને. જો ન આપું તો એમ કહેશે કે તે મને ગિફ્ટ ન આપી. એણે તને સોનાની વીંટી આપી હતી. હા બરાબર. તો આપણે એવું કામ કરીએ કે સોનાની વીંટી વેચી અને એના માટે મોટી ગિફ્ટ લઈ લઈએ. શું બોલો છો તમે? એણે મને ગિફ્ટમાં આપી છે એ વીંટી હું થોડી કાંઈ તમને વેચવા દઉં. પણ આપણે વેચી અને એના માટે ગિફ્ટ લઈ લેવી ને, આપણે આપણો વ્યવહાર સાચવી લઈએ. વાતને સમજ ને. ના, મારે કાંઈ નથી સમજવું. તો બીજું આપણે શું કરશું? અને કેમ અચાનક તમારી પાસે પૈસા નથી? પૈસા નથી અત્યારે, અચાનક ધંધો મંદી કેટલી ચાલે છે. એટલું તો તમારે ધ્યાન રાખવું જોઈએ ને કે તમને ખબર જ છે લગ્ન આવે છે માથા ઉપર, તો એટલી વ્યવસ્થા તો તમારે રાખવી જ જોઈએ કે નહીં? હું વ્યવસ્થાની કોઈ પણ રીતે કાંઈ પણ વ્યવસ્થા કરું છું. બસ. સાચું. હા, કરી દઈશ. બસ. સારું, તો તમે આ ઘંટી રિપેર કરી નાખો, મારે થોડું કામ છે તો હું કરતી આવું. હા હા ભલે, વાંધો નહીં. હા, જાઉં છું. ચાનું શું થયું પછી? વહુને કહું તો હતું કે તારા સસાનું માથું બહુ દુખે છે, તું ચા બનાવીને દઈ જા. પણ તમે એ ચા ઓછી કરો ને. કેટલી ચા પીવો છો? આ બધું શરીર ઘરાઈ જાય છે. હમણાં ઓછી જ કરી નાખી છે. પાછું થોડું થોડું માથું દુખતું હતું ને એટલે ચાનું કીધું, નહીં તો અત્યારે ક્યાં હું ચા પીવું છું. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બાપુ. હા, જય શ્રી કૃષ્ણ. બેહો. તો કેમ છે બાપુજી તમને હવે? તમારી સવારે તો તબિયત ખરાબ હતી, અત્યારે કેમ છે? અત્યારે સારું છે, બહુ સારું. સારું છે ને? તો વાંધો નહીં. તમને સારું જ છે ને? મને તો બહુ સારું છે. તો વાંધો નહીં. હા, કેમ આજે તું બહુ મીઠો મીઠો થાય છે માની સામે? અરે ના મમ્મી, મારી સામે તો મીઠો જ થાય ને. દીકરો વાલ બાપા એની કરત કોની પાસે કરે? હા, બોલ બેટા બોલ. તો બા તમને એક વાત કરવાની. હા, મને ખબર જ છે કે તારે તને કઈ મને વાત કરવી છે. તમને ખબર છે? હા, ઓહો, મારા હૈયાની વાત તમે જાણી લીધી? જાણી લીધી. તારા ચહેરા પરથી મને ખબર પડે. વાહ, એને જ માં કહેવાય ને. તો પછી બોલો શું હતું? હા, તારે છે ને જમીન વેચવી છે ને, એ વાત તું મને કહેવા આવ્યો છે. બોલ. હા, સાચું છે એમાં. પણ તારે જમીન વેચવાનું શું કામ છે? બા એમાં એવું છે ને કે જમીન આપણે વેચી દઈએ ને તો ત્રણેય ભાઈનું થઈ જાય અને જમીન થોડીક લઈ લેશું, છોકરા સારી સ્કૂલમાં ભણે, લેણું છે એ ભરાઈ જાય.
તે લેનું તો આપણે મહેનત કરીએ એનાથી ભરાઈ જાય ને. અરે બા, તમારી ને બાપુજીની ઉંમર નીકળી ગઈ, મારા પણ 40-45 વર્ષ થઈ ગયા, તો કેટલાક એમાં ડહડા કરશું? ડહડા જ કીરા રાખવાના આખી જિંદગી ખેતીમાં? શું થાય છે એમાં? વરસાદ થાય તો કાંઈક થાય, નકર કાંઈ થતું જ નથી. એ તો છે જ ને. તો પછી તમે શું કરો જમીનને રાખીને? પણ જમીન તો બાપ દાદાની નિશાની કહેવાય બેટા, એને ન વેચાય. અરે બાપ દાદાની નિશાની છે. મારા બાપુજીને દાદાએ આપી, મારા બાપુજીએ મને આપી, હું મારા છોકરાને આપીશ, વારસામાં આવેલું આ, બીજું કાંઈ છે નહીં. તો શું કરવાના છે? જમીન વેચીને શું કરવાનું છે તે કે મને બોલ. જમીન વેચીને પૈસા મળે ને બા, હા તો મેં તમને કીધું તો ખરું, ત્રણેય ભાઈનો ધંધો થઈ જાય, લેણું ભરાઈ જાય. એક વાત સાંભળ માર, હવે તને ભાઈએ ધંધો કરવાના, કોને કયા ધંધાની આવડત છે એ પહેલા મને બતાય. તો બા પૈસા હાથમાં આવે ને બધું થઈ જાય. એ તો કહેવાનું છે ને, પૈસા ડૂબી ગયા તો ક્યાં ડૂબવાના છે? પૈસા આપણા હાથમાં હોય, આપણે થોડો જુગાર રમવાનો છે તો ડૂબી જાય. હવે ધંધો આપને આવડતો નહીં હોય અને એમાં આપણે માથું મારીને હાલાવી તો લઈએ, પછી એ નહીં હાલે તો પૈસા ક્યાં જાય? અરે બા, ધંધો કોઈને આવડતો જ ન હોય, પૈસા આવે ને એટલે બધું આવડી જાય, પૈસા ન હોય ને ત્યાં લગી કાંઈ ના આવડે. તારામાં બુદ્ધિ છે, બોલામાં એટલી તારા જેટલી ન હોય તો કરવું. પણ હું છું ને મારા બે ભાઈ માટે, અત્યાર સુધી મારા ભાઈની સાથે જ હતો ને હજી હું સાથે જ છું ને. અને મને તો બહુ ના જ કહેતી હતી, માં જો તમારી પાસે વાત કરવા આવે ને તમારો દીકરો તો ના જ કહેજો કે જમીન વેચવાની થતી જ નથી. મને બા ખબર જ હોય, કામિની તમારી પાસે આવી ગઈ હોય ને કામિનીએ જ તમને કીધું હોય કે તમારો દીકરો જમીનની વાત કરે તો બા તમે ના પાડી દેજો. આ બધા કામિનીના જ કામ હોય, કાન ભંભેડવાના, બાકી કોઈ ના હોય. હાસી વાત છે, એની વાત હાસી જ છે. ચાલો કાંઈ વાંધો નહીં. બાપુજી તમારું શું કેવું છે હવે? મારે તો બીજું શું કહ્યું, મેં તો અત્યાર સુધી મારથી થતું હતું ત્યાં સુધી કામ કર્યું, મારથી કાંઈ કામ થતું નથી. હવે તો તમે જાણો ને તમારી જમીન જાણે, હું તમે કાંઈ કહેવા માગતો નથી. તું તારી બા ને તમે જ્યારે પરિયાણ કરો એ સાચું, બાકી હવે મારે તો આમાં કાંઈ કહેવું નથી. બાપુજી, આખી જિંદગી તમે ઢહેડા કર્યા છે, હવે તમે થાકી ગયા, અમે ઢહેડા કરી અડધે તમે પહોંચી ગયા, તો અમારી બા માનતા નથી, જમીન વેચવાની ના પડે. આવી ગયા, જય શ્રી કૃષ્ણ. આવી ગયા મફતના રોટલા થોડો. મને એવું લાગ્યું તમે ક્યાંક બોલ્યા. ના, હું તમને કાંઈ ન કહું કોઈ દી. એમ કે દીકરી જમાઈ આવ્યા મને. લાડકી દીકરીઓ એમાં હું છે આવું તો પડે જ ને. હું છે એમાં હું છે મારો બિઝનેસ મોટો રહ્યો ને તો એમાં હું છે ટાઈમ મળતો જ નથી. આ તો હું છે હવે બા બાપુજીની કસમ દીધી એટલે મેં કીધું હવે આટો મારતા જઈએ એમ. અને પછી મેં કીધું છે ને થોડાક દિવસ આમ વેકેશન જેવું રાખી લઉં ને એટલે મેં કીધું અહીંયા રહી જાઓ, એટલે હું તમારા લોકોને કોઈ દિવસ કહેવાનો મોકો ન મળે કે જમાઈ આવતા નથી, જમાઈ આવતા નથી, એટલે હું છે હું આવી ગયો એમ. અરે મમ્મી પપ્પા, હવે તમે મને શહેરમાં પરણાવી તો દીધી પણ મને તમારા લોકોની યાદ નહીં આવે અને આ તો ફ્રી પડે જ નહીં, એટલે મેં કીધું હું એકલી વહી જાઉં છું, તમે નહીં આવો તો. એટલે પછી કે ના હું જોડે આવું છું. હા તો પછી સારી વાત છે, આવ્યા તો આવો, રોકાવો 2-5 જોડે તો આવે જ ને. પછી હા શાંતિથી રોકાવો. હા શાંતિથી. ઓલો હું છે મારા મમ્મી પપ્પા ઈ પણ અને તમે પણ મારે મમ્મી પપ્પા, મારે બે એક જેવા, એટલે પછી હું છે ન્યા રોકાવ કે અહીંયા રોકાવ બધું એક જ છે. હે ને? હાસી વાત, હાસી વાત. હા દીકરી તો પણ આવે જ ને મમ્મી પપ્પાને ઘરે, તો હા. ક્યાં જાય? હું તમે કઈ આમ મતલબ આમ કઈક નવી મીટિંગ અમે કઈ ડિસ્ટર્બ તો નહોતા કર્યા ને? ના, ના, આ મારી દીકરીની meeting હાલતી. ના ના, હું તો તમારી જ રાહ જોતો જીજાજી. હું વાત છે હા, એમ? મેં કીધું તમારી જ વાત હાલતી. જીજાજી કીધું ને આવ્યા નથી, ઘણો ટાઈમ થઈ ગયો, મેં કીધું આ બહુ બીજી રહેતા લાગે. જો તો પાલો મેં તને કીધું તું ને મને અરે યાદ. હું તમને કહેતી હતી કેટલા ટાઈમથી ચાલો જઈએ, તમે આવતા નથી. એક તો મને ખબર ને મમ્મી પપ્પા વગર તો ચાલે નહીં, પણ આ તમારા લીધે મારા શહેરમાં રહેવું પડે. હાલો આવી ગયા ને. હાલો, તું નક્કી કરી લ્યો, તમે બે નક્કી કરી લ્યો પેલા કે અહીંયા આવવાનું કોણ કહેતું હતું. હાય, હું જ કહેતી હોઉં ને મારે મમ્મી પપ્પાને મળવું હતું પણ એ આવવાની ના પાડતા હતા. પછી મેં કીધું હું એકલી વહી જાઉં છું, એટલે કે ના હારે આવું છું તારી. એમને પાછો થોડોક હા ટેન્શન રહી ને મારું. ટેન્શન થોડુંક એમાં શું છે પછી ખોટું આમ લેડીઝ કહેવાય એટલે એકલું તો ન મોકલવું પડે. જો તને કહું, અમારા જીજાજીને બા ને બાપુજી દીવો લઈને ગોતવા ગયા, દીવો લઈને ગોતવા ગયા ને એની ઘરે પહોંચી ગયા ને ત્યાં દીવો ઠરી ગયો. એટલે તમે કહેવા શું માંગો? એટલે આટલા સારા જીજાજી મળ્યા મને. હે ને? હા. હું ઈ જ વિચારતો હતો. જોયું મારે કેવા વખાણ કરે છે. વખાણ તો કરવા જ તું પડે ને. એક
હા શું ને દર વખતે મને ટોયકા ટોક કરે. હવે તમે એમને સમજાવો તો. અરે મારા ભાઈ તમારા આટલા સારા વખાણ કરે છે ને એનો મતલબ એમ છે કે મહિનો 2 મહિના રોકાજો એમ. અરે હું મહિનો 2 મહિના તમે એકવાર કયો આજીવન અહીં રોકાઈ જાવ જાવ. હવે 8 દી રોકાવ તો સારું. આજીવન તો રોકાતા નથી કે આવીને એક બીજે દિવસે નીકળી જાય. આજ વખતે તો અઠવાડિયું રોકવા જ છે. એકવાર બાપુજી મને કયો તમે જમાઈ રોકાઈ જાવ અહીંયા ત્યાં સુરત છોડી તમે અહીંયા રોકાઈ જાવ. નો રોકાવ તો મને કહેજો. બાપુજીને બધું વેચી નાખું. હા એટલે તો? ખેતીવાડીનું કામે પછી તમે અરે મને હું નથી આવડતું. આમને પૂછો હા ઓલા સિંગના વેઢા હું કહેવાય ને ગરીએ કરતા જાય આવડે, મને ખબર છે. ક્યાંક કહેવાતું હોય. ઈ હોય એમ. કે બાપુજી ગયા આખી જિંદગી રહી છે, બાપુજી નવરા કરી નાખો. હવે અમને અહીંયા જ બેસાડતો મમ્મી બાપુજી પપ્પા. બાપુજી કહે તો તમારે રોકાવું જ પડે ને. ભાભીઓ અંદર છે ઘરમાં. અત્યારે રસોઈનો ટાઈમ છે ને એટલે રસોઈ કરે છે. અરે વાહ હા, ચલો મસ્ત મસ્ત ખાવાનું બનાવવાનું છે. હા સંજયભાઈ હું કહું છું બોલો ને. વારે વારે તમે ક્યાંક મમ્મીને ક્યાંક કહેતા હોય એવું લાગે છે મને. અરે બાના તમારા વખાણ કરું બાના મોઢે, મારે જાહેરમાં વખાણ ના કરાય. નહીં જોરથી બોલો મને કાંઈ વાંધો નથી. એમાં શું છે જોરથી બોલો તો સારું પડે. આ જમાઈ સાંભળે ને તો મને ક્યાંક બીજે ચર્ચા કરવાની કાંઈક મોકો મળે કે ભાઈ ઈ તો એમ કહેતા હતા જમાઈ આવવાથી કેટલું અંધારું થઈ ગયું એમ કહેતા હતા. હા હે ને જોયું ફાલું હું નતો કહેતો તને. રોશની છો રોશની. હા હા તને કીધું તો ખરું, અહીંયા પોઈગન દીવો ઠરી ગયો. ભાઈ હવે બહુ થયું. ચાલો અંદર જઈએ. હા ચાલો 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 મારી ભાભીઓને મળું સરપ્રાઈઝ આપું ભાભીઓને અને મસ્ત એ લોકોને કહું કે ગાજરનો હલવો બનાવજો. બનાવજો. હા મને બહુ ભાવે છે. હા તમને તો એને તો બધું ભાવે. બાપુજીના રોટલો તોડેલો બધું ભાવે બા. હું અંદર જાઉં છું. હા જા જા વાંધો નહીં. હા હા આ જા. બેગ લેતા આવજો. બેસો બેસો અહીંયા બેસો કુમાર. હું અહીંયા બેસું લો. બેસો બેસો. તમે અત્યાર સુધી ઊભા હતા પણ મને મોડી ખબર પડી. હા હા મારી બેન ઊભી થઈ ને પછી એટલે હું અહીંયા જ હતો. એવું હતું હા તો અમારા મગજમાં નહીં આવ્યું જીજાજી. તો બાપુજી તમારી તબિયત કેવી હાલે? હા સારું. ફર્સ્ટ ક્લાસ ને આમ હલાઈ સલાઈ છે ને બધું બધું હે ને સારું. તો કાંઈ પણ તકલીફ હોય ને તો તમારે મને કહેવાનું કારણ કે શહેરમાં છે ને ડોક્ટરો મારા બધા ફ્રેન્ડ થઈ ગયા છે સમજ્યા. હા તો બધું ફેમિલી જેવું. અત્યાર સુધી બાની હા. તકલીફ હારી ગઈ મારી હતી, પણ ઓળખાણ હવે બગડી એટલે ગયા. હા તમે આમ વાત જવા દ્યો. એવું વાત છે. તને મેં ખાલી અડધી રાતે કયો ને તો હા. હવા લગીને ડોક્ટર એમાં હું આવી જ હતું? જાય. એવું વાત છે. તબિયત તો કાંઈ વાંધો નહોતો. અમને મને કાંઈ વાંધો નથી, એને કાંઈ વાંધો નથી તાર બાની. પણ હવે પછી કાંઈક આવતીકાલથી કેવી તબિયત એ કાંઈ કહેવાય નહીં. મને તો અત્યારે તમે આવે એટલે થોડું થોડું માથું દુખતું ને એ સારું જીજાજી. થયું. તારે બાનું કાંઈ કહેવાય ને આજે એક બીમાર પડી જાય કાલથી. જીજાજી હવે એક કામ કરો, બાન બાપુજી બેટા આપણે વાતું જ કરવાની, તમે અહીંયા રોકાવાના જ છો અમે, હા તો ચાલો આપણે ઘરમાં જઈએ ચા પાણી હા પીએ. એવું કરીએ. ચાલો કેમ કરવા? હેલો હેલો અમે અંદર હા જઈએ. હા જાઓ જાઓ. ચાલો ચાલો ચા આવજો. પાણી પીઓ. બેહો નિરાતે બેહો. કાંઈ કામ હોય ને તો મને યાદ કરજો. હા 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 અહીંયા જ છો, સમજ્યા? હા હા હા